વડોદરા શહેર અને જિલ્લાના નિવૃત્ત સરકારી કર્મચારીઓ પોતાના લાંબા સમયથી પડતર માંગણીઓ બાબતે અવાજ ઉઠાવ્યો। ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં પેન્શનરો વડોદરા કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ફેડરેશનના આગેવાનોએ કહ્યું કે જીવનના અંતિમ પડાવ પર પહોંચેલા નિવૃત્ત કર્મચારીઓ મોંઘવારીનો માર સામે ઝઝૂમી રહ્યા છે। સરકાર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર પરિણામ મળતું નથી। જો વહેલી તકે અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। કલેક્ટર કચેરી ખાતે પેન્શનરોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા વહીવટીતંત્રને સુપરત કર્યો હતો। કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે। એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે। આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે મુખ્ય। એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે। 8મો પગાર પણ મળી શકે એમ નથી। સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે, જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે। રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ।